8 ઓગસ્ટ 2026 શનિવાર ટાટ એચએસની પરીક્ષા ખૂબ જ સારી રીતે પૂર્ણ થઈ છે. રાજ્ય પરીક્ષા બોર્ડે ખૂબ જ સારું આયોજન કર્યું હતું અને લગભગ પેપર 1 પેપર 2 બંને બહુ શાંતિપૂર્વક પૂર્ણ થયા છે. તો પહેલો પ્રશ્ન મારો આજે વિદ્યાર્થી મિત્રોને એ જ છે કે તમારા પેપર 1 પેપર 2 બંને કેવા રહ્યા? કોમેન્ટ સેક્શનમાં જરૂર તમારો વ્યૂ જણાવજો. આપણે અત્યારે સ્પેશિયલી આ યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર સંવાદ દ્વારા આપણે કનેક્શનમાં આવ્યા છે. એનું મુખ્ય કારણ એ છે કે પેપર 1 કેવું રહ્યું, કેમ કે કિશ્વા કરિયર એકેડમી દ્વારા પેપર 1 માટે ફ્રી મોક ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, મેં પેપર 1 માટે જેટલું શક્ય બનતું હતું એટલું યુટ્યુબના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કર્યો હતો. તો પેપર 1 જે ગુજરાતીનું વિષય વસ્તુ વિષય પદ્ધતિ સજ્જતા એટલે કે ગુજરાતીનું પેપર હતું, અત્યારે મારા હાથમાં છે. સો એ પેપર 2.5 કલાકની અંદર 100 ગુણનું પેપર હતું. પેપર મારી દ્રષ્ટિએ તો ઇઝી હતું ગુજરાતીનું. અને સૌથી અગત્યની વાત એ છે કે જે નિબંધ છે, આ નિબંધની અંદર 3માંથી 2 વિષયો ઉપર નિબંધ લખવાના કહેવાયા હતા, જેમાં જેનઝી છે, એક કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે એઆઈ, અને એક વિકસિત ભારત 2047 અને નવી શિક્ષણ નીતિ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને ખબર હોય તો મેં ટાટ એચએસના રિવિઝન માટે એક વિડીયો બનાવ્યો હતો, જે તમારી સ્ક્રીન ઉપર હશે. આ વિડીયોની અંદર સ્ક્રીન ટાઈમ પણ લખેલો આવશે, સ્ક્રીન ઉપર ટાઈમ પણ લખેલો આવશે. તમે આટલા ટાઈમથી આટલા ટાઈમમાં જો સાંભળો તો એ વિડીયોની અંદર મેં શિક્ષણ નીતિના 2047 સુધી કેવા પ્રભાવ રહેશે એના ટોપિક રિવિઝન કરવાનું કહ્યું હતું. ઇવન એના ટોપિક તમને બતાવ્યા પણ હતા કે આ જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે 2047 સુધી એની કેવી અસરો થશે. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પહેલાં તો જે મુખ્ય લાભ, જે મુખ્ય ફીચર્સ છે તમને ખબર હોવા જોઈએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના કારણે સૌથી પહેલી વસ્તુ તો એ થઈ છે કે ગોખણપટ્ટીથી આ શિક્ષણ નીતિ જે છે એ સ્કિલ બેઝ એડ્યુકેશન તરફ લઈ જાય છે. સો વિદ્યાર્થી મિત્રો, જો તમે મારો એ વિડીયો સાંભળ્યો હોય તોય આ નિબંધ તમે બેઠો લખી શકશો. અને બીજી અગત્યની વસ્તુ કે જે આ નિબંધ જે છે બરાબર, એ આપણા મોક ટેસ્ટમાં પણ પૂછાયેલો છે. તો એ પણ સ્ક્રીન ઉપર તમે જોતા હશો. એ સિવાય કૃત્રિમ બુદ્ધિમત્તાવાળું જે એઆઈ છે, એઆઈનું શિક્ષણ ઉપર પ્રભાવ છે, એના વિશેનો નિબંધ પણ આપણે મોક ટેસ્ટમાં પૂછ્યો હતો. તો વિદ્યાર્થીઓ, જો તમે કિશ્વાની મોક ટેસ્ટ આપી હોત અને બિલકુલ ફ્રી હતી ટાટ એચએસની ટેલિગ્રામ ચેનલમાં, તો પણ તમે સારી રીતે આ 2 નિબંધો લખી શકતા હોત, કિશ્વાના કોન્ટેક્ટમાં રહ્યા હોત. બીજી વસ્તુ એ છે કે ગદ્યખંડ પણ એકદમ ઇઝી પૂછાયું હતું. પછી આપણે વાત કરીએ પત્રોની, તો જે 2 પત્ર આમાં પૂછવામાં આવ્યા છે કે ભાઈ, એક તો એક મિત્ર ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં વૈકલ્પિક શાળાની સ્થાપના કરી છે, તો એ શાળાના ઉદ્ઘાટન પ્રસંગે શુભેચ્છા પાઠવતું પત્ર આ પણ ઇઝી હતું. પુસ્તક મેળાનું આયોજન અને એ બાબતે મંજૂરી માંગતો શિક્ષણ અધિકારીને પ્રશ્ન. સો પેલો તો શુભેચ્છા પ્રશ્ન તો એકદમ પત્ર તેમ કહેવાય કે ઇનફોર્મલ લેટર હતું, અને આ એક ફોર્મલ લેટર હતું. બંને પત્રો બહુ ઇઝી હતા. ઇવન ચર્ચાપત્રમાં પણ તમે જોઈ શકો છો કે સ્ક્રીન ટાઈમ, મોબાઈલના સ્ક્રીન ટાઈમ ઉપર ખૂબ સારું ચર્ચાપત્ર પૂછવામાં આવ્યું છે. અને પછી શાળા પ્રવેશોત્સવની કાર્યક્રમની ગ્રામીણ શિક્ષણ કન્યા કેળવણી પર થયેલી હકારાત્મક અસરો. સો આ બંને ચર્ચાપત્રો આરામથી તમે થોડું ઘણું પણ શિક્ષણ વિશે જાણતા હો તો લખી શકો એવા હતા. વ્યાકરણની વાત કરીએ તો બહુ ઇઝી વ્યાકરણ છે. જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા, પગ મણમણના થઈ જવા, કહેવતમાં જોઈએ તો હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા, સમાસ, વિગ્રહ, પાણીપંત, માનવ સેવા, છંદ, અલંકાર, શબ્દ સમૂહ. સો લગભગ વ્યાકરણ આવડે એવું હતું. તો વિદ્યાર્થીઓ, પેપર આજનું ખૂબ સારું હતું પેપર 1 મારી દ્રષ્ટિએ. પેપર 2માં તમારા અલગ અલગ વ્યૂ હોઈ શકે છે, એ તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. સાથે સાથે ટાટ એસની પરીક્ષા આવી રહી છે, તો તમે કિશ્વા કરિયર એકેડમીથી શું ઈચ્છો છો? તમે શું ઈચ્છો છો કે કિશ્વા તમારા માટે શું લઈને આવે? બરાબર છે. અમે તો ટાટ એસ માટે ફ્રી મોક ટેસ્ટ સિરીઝ લોન્ચ કરી છે, જે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ફરી એકવાર અમે એક ગૂગલની લિંક નાખવા જઈ રહ્યા છે કે તમે ગૂગલની લિંક ઉપર, ગૂગલ ફોર્મની લિંક ઉપર ક્લિક કરીને તમે ફોર્મ સબમિટ કરીને ટાટ એસની અમારી ફ્રી મોક ટેસ્ટ સિરીઝમાં જોડાઈ શકો છો. એમ છતાં તમે હજુ શું ઈચ્છો છો, કિશ્વા ટાટ એસમાં તમારા માટે શું કરે, બરાબર, એના વિશે સૂચન આપી શકો છો. અને જેમ ટાટ એચએસની મોક ટેસ્ટ સિરીઝમાંથી જ 2 નિબંધો એના સંદર્ભિત પૂછાઈ ગયા, બિલકુલ એ જ રીતે ટાટ એસમાં પણ અમારો પ્રયત્ન એવું રહેશે કે અમે એવા સારામાં સારા ટોપિકને પસંદ કરીએ કે જે વર્તમાનમાં ખૂબ જ પરિપ્રેક્ષ્યમાં ઉપયોગી હોય, જેથી કરીને પરીક્ષામાં તમને એનો લાભ થાય. તો વિદ્યાર્થી મિત્રો, કિશ્વા કરિયર એકેડમી જોડે જોડાયેલા રહો. આ વિડીયોને વધુમાં વધુ લાઈક કરો, શેર કરો અને કિશ્વાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.